તો આપણે પહેલાં મંદિરના દર્શન કરી દઈએ. જય સતીમાં, જય વીરમા, જય રામાધણી. અને હવે રેસીપીની શરૂઆત કરીએ. ગાજરનો હલવો. જો કે આપણે આજે કંઈક અલગ રીતે જ બનાવે છે. ગામડામાં અમે આ રીતના બનાવીએ છીએ. તો મિત્રો, આપણો રેસીપીની શરૂઆત કરી નાખી છે કે આપણે ગાજરનો હલવો આપણે બનાવી રહ્યા છે આજે. તો તમે જો આપણે માર્કેટમાંથી ગાજર લાવ્યા છીએ અને આટલા ગાજર આપણે છોડી રાખ્યા છે. અને જો આટલા બાકી છે તો તે જો મિત્રો, આપણે ગાજર આ રીતના છોડવાના રહેશે. આ રીતના તમે બધા ગાજર આ રીતના છોલી નાખીને ત્યારબાદ આપણે પાણીમાં ધોઈ નાખવાના છે. ધોઈ નાખ્યા બાદ આપણે તેને છીણવાના રહેશે. તો ખાસ તો મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો. આપણે આજે ગાજરનો હલવો અમે ગામડામાં કઈ રીતે બનાવીએ છીએ તે આપણે તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને પૂરો જોજો. તો મિત્રો, હવે આપણે ગાજર જો તમે છોલી નાખ્યા તમે, અને હવે આપણે એને પાણીમાં ધોઈ દઈશું. તમે જો આપણે આને પાણીમાં સારી રીતે ધોવાના રહેશે. જો મિત્રો, આપણે પાણીમાં ગાજર ધોઈ નાખ્યા છે. હવે આપણે ગાજરને છીણવાના રહેશે. તો આપણે જો ચોખ્ખા પાણીમાં ગાજર સારી રીતે ધોયા છે, કારણ કે રેત ના આવે તેનું ખાસ ધ્યાન રાખવું. તો એકદમ ચોખ્ખા ક્લીન ધોઈ નાખ્યા છે. અને હવે આપણે છીણવાની શરૂઆત કરશું. તો મિત્રો, આપણે તમે જો કે આપણે 1 કિલો ગાજર લાવ્યા હતા અને એમાંથી એક ડીશ આપણે ભરાઈ ગઈ છે અને આપણે બીજી ડીશની તૈયારી છે. તો આપણે તે પણ પૂરું કરીએ. જો કે આપણે ગાજર છીણી નાખ્યા છે સારી રીતે. એક કિલો ગાજર આપણે છીણ્યા છે. તો નમસ્કાર મિત્રો, આજે આપણે રેસીપીની શરૂઆત કરીએ ગાજરનો હલવો.
તો તમે જુઓ કે આપણે પહેલાં જે કઢાઈ છે કઢાઈ ધોઈ નાખી છે અને હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દઈશું. આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે. તો આપણે ઘી એડ કરશું હવે. આપણે 6 ચમચી ઘી એડ કરવાનું છે આમાં. હવે ઘી થોડું ગરમ થવા દઈશું સાધારણ. કે જો આપણે હવે ઘી સાધારણ થોડું ગરમ થાય તરત જ આપણે જે ગાજર જે છીણ્યા હતા તે આપણે આમાં એડ કરવાના રહેશે. તો આપણે હવે આમાં એડ કરી દઈએ. ત્યારબાદ આપણે બીજી ડીશ પણ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે આને સારી રીતે મિક્સ કરી દઈએ. તો મિત્રો આપણે આ જે ગાજરનો હલવો બનાવીએ ને તો આપણે તેને હલાવતા જ રહેવું પડશે, કારણ કે તે નીચે બળી ના જાય તે ખાસ ધ્યાન રાખવું. પ્લસ સારી રીતે તેને શેકાવવા માટે આપણે આ રીતના પ્રક્રિયા આપણે ચાલુ જ રાખવી પડશે, તો જ આપણે સારી રીતે શેકાઈ જઈશું. તો ખાસ એ ધ્યાન રાખવું. જો કે આપણે ગાજરનો હલવો શેકાઈ રહ્યો છે અને ખાસ એક આપણો જે ગેસનું તાપમાન છે તે નોર્મલી જ રાખવાનું રહેશે. નોર્મલી તાપમાન પર આપણે ગાજરનો હલવો તૈયાર કરવાનો છે. તો મિત્રો આપણે ગાજરના હલવામાં ખાસ એ કાજુ અને બદામ તે પણ એડ કરવાના છે આમાં. તમે જો આપણે એક વાટકીમાં કાજુ બદામ લઈ લીધા છે અને બીજી વાટકીમાં દ્રાક્ષ લઈ લીધી છે, સૂકી દ્રાક્ષ. તો આપણે આ બંને એડ કરવાનું રહેશે. અને ખાસ એ કહ્યું કે કાજુ બદામ આપણે પારાખોણીમાં ઝીણા કરવાના રહેશે નોર્મલી. તો કાજુ બદામ એક વાટકીમાં લીધા છે ને તે આપણે ઝીણા કરી દઈશું. સામાન્ય ટુકડા કરવાના છે માટે. જો કે આપણે કાજુ બદામ ઝીણા ટુકડા કરી દીધા છે. તમે જો આ રીતના આપણે નોર્મલી ટુકડા કરવાના રહેશે અને એક વાટકીમાં આપણે કાઢી નાખ્યા છે.
જો કે મિત્રો આપણે આ હલાવવાનું ચાલુ જ રાખવું પડશે, તો સારી રીતે શેકાશે. આપણે 20 મિનિટ જો 20 થી 25 મિનિટ જો આપણે આને શેકાતા તૈયાર થયો છે હવે. અને હવે આમાં આપણે દૂધ એડ કરવાનું છે. જો આ રીતના કમ્પ્લીટલી શેકાઈ જેલો લાગે આપણે, ત્યારબાદ આપણે એમાં દૂધ એડ કરવાનું છે. જો કે આપણે દૂધ લઈ લીધું છે, 500 મિલીલીટર દૂધ લીધું છે અને આમાં એડ કરીશું અમે. તો આપણે એને સારી રીતે મિક્સ કરવાનું રહેશે. તો આપણે ગોળ લઈ લીધો છે અને તે આપણે છીણી નાખશું. જો મિત્રો આપણે દૂધ એડ કર્યા બાદ આને આ રીતના સારી રીતે હલાવતા જ રહેવું પડશે. અને ધીરે ધીરે આનો કલર પણ બદલાશે, તમે જુઓ. જો કે આપણે ગોળ જે છીણી કાઢ્યો હતો એક ડીશમાં, એ પણ આમાં એડ કરીશું. અને ખાસ એ કહેવું મિત્રો કે તમે આમાં ખોડ પણ એડ કરી શકો છો, પણ અમે ગોળનો યુઝ કરીએ છીએ તો આપણે ગોળ આમાં એડ કરીશું. અને હવે આને સારી રીતે મિક્સ કરવાનું રહેશે. જો કે આપણો હલવો 50% 50 થી 75% રેડી થઈ ગયો છે. જો તમે કલર પણ બદલાઈ રહ્યો છે. જો આપણે જે બદામ ને કાજુ લીધા હતા એ આપણે આમાં એડ કરીશું હવે. ત્યારબાદ તમે જો આપણે જે દ્રાક્ષ લીધી સૂકી તે પણ આમાં એડ કરી દઈશું.
હવે આપણે આને મિક્સ કરીશું. જો કે આપણે આને મિક્સ કરી દઈશું. જો કે મિત્રો આપણે ગાજરનો હલવો આ રીતના હલાવતા રહેવું પડશે, તો જ સારી રીતે શેકાશે અને બળશે નહીં નીચેથી. માટે આપણે સાધારણ ગેસના સાધારણ નોર્મલ તાપમાન પર જ આપણો ગાજરનો હલવો શેકવાનો રહેશે. તો જ મિત્રોને આપણો આ રીતના પ્રક્રિયા આપણી ચાલુ જ રાખવી પડશે, નહીંતર નીચે બળી શકે છે. તમે જો ગાજરનો હલવો કલર પણ કેટલો સરસ દેખાઈ રહ્યો છે. હજુ આપણે ગાજરનો હલવો તૈયાર નથી થયો મિત્રો, તો માટે આપણે ઉતાવળ ના કરવી, શાંતિથી આ રીતના શેકાવા દેવું, તો જ ગાજરના હલવાનો સારી રીતે સ્વાદ મળી શકે છે. આપણે હવે ગાજરનો હલવો રેડી થઈ ગયો છે. જો તમે આ રીતના અલગ પડવો ના જુઓ એટલે સમજી લો કે આપણો ગાજરનો હલવો રેડી. તમે જુઓ, તમે જોઈ શકો છો અલગ પડતો નથી. હવે આપણે નીચે ઉતારી દઈશું કઢાઈ. જો મિત્રો આપણો ગાજરનો હલવો રેડી થઈ ગયો છે કમ્પ્લીટલી. સ્મેલ પણ સરસ આવી રહી છે. તો મિત્રો આપણો ગાજરનો હલવો રેડી થઈ ગયો છે. જુઓ તમે કેટલો સરસ કલર પણ છે અને ક્વોલિટી પણ કેટલી સરસ છે. સ્વાદમાં પણ મિત્રો સ્વાદિષ્ટ બન્યો છે. તો નમસ્કાર મિત્રો, આજે આપણો ગાજરનો હલવો બનાવ્યો છે અને ખાસ એ કહ્યું કે શિયાળામાં ગાજરનો હલવો આપણે ખાવાની બહુ મજા આવે. શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ ગાજરનો હલવો. અને ખાસ એ કહ્યું કે અત્યારે શિયાળાની સિઝનમાં અત્યારે લગ્નની સિઝન ચાલે છે, તો અત્યારે આપણે કોઈ પણ જગ્યાએ રિસેપ્શનમાં જઈએ કે કોઈ લગ્નમાં જઈએ તો ગાજરનો હલવો હોય છે. તો ગાજરનો હલવો ગરમ ગરમ ગાજરનો હલવો ખાવાની મજા આવે. પણ આજે આપણે આપણા ઘરે ગાજરનો હલવો બનાવ્યો છે, તો આપણે હવે ટેસ્ટ કરીએ ગાજરનો હલવો. જો મિત્રો આપણો ગાજરનો હલવો એટલો સરસ કલર પણ છે
અને કેટલો સ્વાદિષ્ટમાં પણ સરસ, એટલો સ્વાદિષ્ટમાં પણ એટલો સરસ જ છે. તો આપણે હવે ટેસ્ટ કરીશું. ગરમ છે. મિત્રો સરસ, બેસ્ટમાંની બેસ્ટ ગાજરનો હલવો આપણો બને છે. અને આ ગાજરનો હલવો ગરમ ગરમ ગાજરનો હલવો ખાવાની બહુ મજા આવે મિત્રો. શિયાળાની ઠંડીમાં તમે ગાજરનો હલવો ખાઓ તો સારામાં સારું, કારણ કે ગાજર શિયાળામાં જ આપણે મળી શકે છે માર્કેટમાં, અને ખાસ કરીને પછી નથી મળતા. અને અત્યારે ગાજરની પણ સિઝન છે, તો લગ્નમાં ગાજરનો હલવો આપણે કોઈ જગ્યાએ ખાવા જઈએ તો ગાજરનો હલવો આપણે ખાઈએ, પણ એવું લાગે કે આપણે લગ્નમાં જ્યાં હોય તો તમે ખાવામાં થોડું ખાઓ કે લિમિટમાં, પણ ગાજરનો હલવો આપણે ઘરે બનાવીએ તો સારી રીતે ખાવાની પણ મજા આવે છે. અને બીજું એક કે ગાજરનો હલવો આ ગાજરનો હલવો 2 દિવસ સુધી આપણે ખાઈ શકીએ, કારણ કે આપણે આમાં ઘરનું દૂધ છે, ઘરની ભેંસનું દૂધ, એ પણ આમાં એડ કર્યું હતું. અને ઘી પણ ઘરની ભેંસનું જે દૂધ હતું એનું ઘી બનાવ્યું હતું, એ પણ આપણે આમાં એડ કર્યું છે. તો ગાજરનો હલવો ખાવાની બહુ મજા આવે. તો મિત્રો તમે પણ આ રેસીપી કોઈ દિવસ ના બનાવી હોય તો ઘરે ટ્રાય કરજો. અમે બનાવી એ જ રીતે ગાજરનો હલવો સરસ બનશે. આપણે કોઈ જગ્યાએ બહાર ગાજરનો હલવો ખાઈએ એના કરતાં પણ બેસ્ટ બનશે, એવું કહું છું. તમે આ રીતના બનાવજો. તો મિત્રો ખાસ એ કહ્યું કે અમારી જય ઓફિશિયલ ચેનલ પર તમે આવ્યા તો એ બાબતે તમારું હાર્દિક સ્વાગત છે દિલથી. અને તમે આગળના વિડીયોમાં જેવો સપોર્ટ કર્યો છે તેવો આ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.